કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂંટને ન્યાય મળશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે તમને બધાને ખબર છે કે અત્યારે જે મિત્રો રીબડા ગામની અંદર અમિતભાઈ ખૂંટ નામના વ્યક્તિ અત્યારે જે આત્મહત્યા કરી છે, તો હવે આના કારણે મિત્રો આ કેસ હવે ધીમે ધીમે વધતો હોય તેમ લાગી રહ્યું છે. હવે રીબડા ગામની અંદર મિત્રો અમિતભાઈ ખૂંટે જે આત્મહત્યા કરી છે, જેના કારણે મિત્રો અત્યારે ઘણા બધા લોકોમાં આક્રોશ હોય તેમ લાગી રહ્યું છે, અને જેના કારણે મિત્રો અત્યારે ઘણા બધા લોકો છે તે પણ મિત્રો અત્યારે હવે અમિતભાઈને ન્યાય અપાવવા માટે તે પણ મિત્રો હવે મેદાનમાં ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે. હવે આની વચ્ચે મિત્રો 2 દિવસ પહેલા મિત્રો રીબડા ગામની આસપાસના લગભગ મિત્રો 50 ગામના લોકો છે એ એકઠા થયા હતા, અને અમિતભાઈને મિત્રો ન્યાય મળે તેટલા માટે મિત્રો તેમને સરકારશ્રીને રજૂઆત પણ કરી હતી. અત્યારે મિત્રો લોકોની અત્યારે સરકાર પાસે એવી માંગણી છે કે જે પણ લોકોના ઘટનાની અંદર નામ સામે આવ્યા છે, જે પણ લોકોના નામ અમિતભાઈ ખૂંટે સુસાઇડ નોટમાં લખ્યા છે, તો તમામ લોકો પર અત્યારે કાર્યવાહી કરવામાં આવે તેવું લોકોનું કહેવું છે. હવે આના કારણે પણ મિત્રો અત્યારે કેસ ગરમાયો હોય તેમ લાગી રહ્યું છે, અને આ ઘટના વિશે જો મિત્રો તમને ના ખબર હોય તો હું એકદમ તમને શોર્ટમાં સમજાવું. તો પોલીસ સ્ટેશનની અંદર મિત્રો એક 17 વર્ષની સગીરા છે સામે આવે છે, અને તે અમિતભાઈ ખૂંટ ઉપર મિત્રો પોતાની સાથે બલાત્કાર કર્યાના જે આરોપ છે એ નાખે છે. હવે આના કારણે મિત્રો અમિતભાઈ ખૂંટ ઉપર FIR નોંધવામાં આવે છે, અને 2 દિવસ મિત્રો અમિતભાઈ ખૂંટ છે તે ફરાર રહે છે, અને ત્રીજા દિવસે મિત્રો રીબડા ગામની અંદર અમિતભાઈ ખૂંટની જે લાશ છે એ મળી આવી હતી, અને તેમની પાસેથી મિત્રો એક સુસાઇડ નોટ છે તે પણ લખવામાં આવ્યું હતું. સુસાઇડ નોટમાં મિત્રો એવું લખવામાં આવ્યું હતું કે હું અમિત ખૂંટ, રાજદીપસિંહ રીબડા અને જે અનિરુદ્ધસિંહ જાડેજા છે, તો બંનેના ત્રાસથી હું આત્મહત્યા કરું છું તેવું પણ મિત્રો જે સુસાઇડ નોટ છે તે લખવામાં આવ્યું હતું, અને જે આ 17 વર્ષની જે સગીરા છે તેનું પણ નામ મિત્રો સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું. સમગ્ર કેસ મિત્રો આ પ્રમાણે હતો. તો હવે મિત્રો આ કેસ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો.